જય સ્વામિનારાયણ। આજની કથા શિક્ષાપત્રીના શ્લોક 49 થી આગળ લઉં છું। ક્યાં પહોંચીએ ખબર નહીં। શ્લોક છે 49। પ્રત્યહમ તુ પ્રબોધવ્યમ પૂર્વમેવ દયા દ્રવે વિધાય કૃષ્ણ સ્મરણ કાર્ય શૌચ વિધિસ્તત। અમારા સત્સંગી તેમણે નિત્ય સૂર્ય ઉગ્યાથી પ્રથમ જ જાગવું અને શ્રી કૃષ્ણ ભગવાનનું એટલે કે અહીં આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનનું સમજવાનું છે। શ્રી કૃષ્ણ ભગવાનનું સ્મરણ કરીને પછી શૌચ વિધિ કરવા જવું। આપણે ઉપાસક કોના છીએ? સ્વામિનારાયણ ભગવાનના। છતાં અહીંયા લખ્યું છે શ્રી કૃષ્ણ ભગવાનનું સ્મરણ કરવું। એનો ગહન અર્થ મોટા મોટા સદગુરુઓના મત પ્રમાણે, મારી અંગત વાત નહીં, મોટા મોટા સદગુરુના મત પ્રમાણે સ્વામિનારાયણ ભગવાન અહીં શિક્ષાપત્રી લખતા હોય અને એ આદેશ ઉપદેશ કરતા હોય તો એ એક સહજ નિયમ પ્રમાણે એમ ન કહી શકે કે તમે મારું સ્મરણ કરજો અથવા સ્વામિનારાયણનું સ્મરણ કરજો। પેલા આગળ આવી ગયું કે લિખામી સહજાનંદ, હું સહજાનંદ સ્વામી શિક્ષાપત્રી લખું છું। એટલે મહારાજ અહીંયા પરોક્ષ અવતાર શ્રી કૃષ્ણના નિમિત્તે પોતાનું સ્મરણ કરવાનું ગાંભીર્ય રહસ્ય બતાવે છે। એટલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્મરણ કરવાનું। ફરીને અમારા સત્સંગી, વાહ પ્રભુ કેવી વાત કરી સર, અમારા, આહા, એ ભગવાને આપણને પોતાના માયના જો તો ખરા। જો મને ખબર નથી કેટલી વાર આ વાત આગળ ચાલશે, કેટલા શ્લોકો, પણ અંદરથી નવું નવું સ્ફુરા કરે છે ભગવત કૃપાથી અને ગુરુદેવના આશીર્વાદથી। એટલે વિશેષ વાત કરું છું। મેં કલ્પના નહોતું કરી કે આટલું બધું મને ગહન આમાંથી દેખાશે। હવે ગહન શું છે એ વાત કરું। કોઈ ગ્રસ્ત પરિવારના સંતાનો આર્થિક રીતે નબળા હોય અથવા વ્યવહારિક કે સામાજિક કોઈ એને તકલીફો હોય અને કોઈ સજ્જન, સંસ્કારી, પ્રતિષ્ઠિત, સારી વ્યક્તિ એને એમ કે તમે અમારા છો, કાંઈ ચિંતા કરતા નહીં, આટલા જ શબ્દો કહે, તમે અમારા છો, કાંઈ ચિંતા કરતા નહીં, ત્યારે ઓને કેટલી જબર હૂંફ મળે છે। એના જીવનમાં એક નવ પલ્લવિત બાગ ખીલે છે। અમારા કહેવાથી એટલો શબ્દ, અમારા કહેવા પૂરતો, એટલામાંથી એના જીવનમાં એક નવ પલ્લવિત બાગ ખીલે છે। બોલો, અમારા છો તમે। એના માતા પિતા હયાત હોય પણ આર્થિક સંકટ એટલું મૂંઝવતું હોય અથવા તો બીજી કોઈ વ્યવહારિક કે સામાજિક તકલીફો હોય અને એવા સમયે કોઈ સક્ષમ, સજ્જન, સંસ્કારી, પ્રતિષ્ઠિત આવી વ્યક્તિ એને એમ કહેવું કે તમે અમારા છો, કાંઈ ચિંતા કરતા નહીં, કાંઈ ચિંતા કરતા, તમે અમારા જ છો। હા, એમ સ્વામિનારાયણ ભગવાન અહીંયા એમ કહે છે કે અમારા સત્સંગી, બોલો, ભગવાન એમ કહે છે કે તમે અમારા। આજે 5 વાગ્યાની કથામાં, 5, 5:30 કથા તો એમાં વાત કરી હતી કે ભક્તો મંદિરમાં દર્શન કરવા જાય ત્યારે પ્રાર્થનાના રૂપે મનમાં કે હે મહારાજ, હું તમારો છું, હું તમારો છું, હું તમારો છું, તમે અમારા છો, તમે અમારા છો, એમ આપણે કદાચ ને કહીએ। પણ જ્યારે ભગવાન પોતે એમ કે તમે અમારા છો ત્યારે હા જબર વાત જીવનમાં જબર વાત બની જાય છે કે ભગવાન આપણને એમ કે તમે અમારા છો। એમ આપણે બધા એમ કહીએ કે તમે અમારા છો।
તમે મારા થયા હું તમારો થયો બહુ નામી આવો આવો સદાનંદ સ્વામી આવો આવો સદાનંદ સ્વામી હું તો વાટળલી તારી જોતો વાલા તારા વિયોગે રોતો આંખો થઈ છે ભીની રોઈ રોઈ થઈ ઝીણી આવી વાત તમે અમારા થયા હું તમારો થયો અહીંયા સ્વામિનારાયણ ભગવાન અત્યારે લિખામી સહજાનંદ એટલે હું સહજાનંદ સ્વામી લખું છું એ એમ કે છે કે તમે અમારા સત્સંગી હવે જો ભગવાન આપણને એમ કહેતા હોય કે તમે અમારા છો ત્યાર પછી મહારાજે એવી આજ્ઞા કરી કે તેમણે નિત્ય સૂર્ય ઉગ્યાથી પ્રથમ જ ભાર આપે છે ઓહો ભાર આપે છે પ્રથમ જ જાગવું એટલે કે સૂરજ જાગે ને તે પેલા આપણે જાગી જવું સૂરજ દાદા જાગે તે પેલા આપણે જાગી જવું જો અને આપણે હજી હોતા હોય સૂરજ નારાયણ જાગી જાય તો એમ નહીં હા પ્રથમ જાગવું અને પછી તરત જ ઓન ધ સ્પોટ તરત જો સ્વામિનારાયણ 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 10-15 મંત્રો તો જપી જ લેવા અને પછી તરત જ ગોપાળાન સ્વામી ગુણાતીતાન સ્વામી મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી સકાનંદ સ્વામી સચ્ચિદાનંદ સ્વામી સદાનંદ સ્વામી સિદ્ધાનંદ સ્વામી પ્રસાદાનંદ પ્રજ્ઞાનંદ સ્વામી મહાનુભાવાનંદ સ્વામી અક્ષરાનંદ સ્વામી આનંદ સ્વામી રામદાસ સ્વામી સંતદાસ સ્વામી આ બધા યાદ કરી લેવાના બરાબર પછી તરત જ થેન્ક યુ મહારાજ 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 તમે આજે નવો દિવસ આપ્યો નવી ઉર્જા આપી નવી શક્તિ આપી કારણ કે જાગ્યા એટલે આપણે ઉર્જાવાન થઈ ગયા થાક બાક બધું વહી ગયું હોય ભગવાન તમારો આભાર એ કેટલાય મેં પ્રસંગો સાંભળ્યા અત્યારે નહીં કહું બધાના એક મુંબઈમાં સંત નામ નહીં લઉં અને બીજા એક અમદાવાદ સરસપુરમાં ત્યાંના એક સંત બેના પ્રસંગ એવા બનેલા છે કે સાંજે સૂતા હતા અને સવારે સમય પ્રમાણે ન ઉઠ્યા બરાબર એટલે સેવકો જગાડવા ગયા સામે 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 જાગો ન જાગ્યા બરાબર ખબર પડી કે સામે તો જતા રહ્યા ઊંઘવા જાય છે અને સવારે ઉઠી નથી શકતા આવા તો મેં 2 સંતના જ પ્રસંગ કીધા આવા તો બીજા કેટલાય છે તો ભગવાનને આપણે કહું છું ભગવાન મહારાજ થેન્ક યુ નવું જીવન આપ્યું ઊંઘ એટલે મિની બોડ મિની શું કહેવાય મૃત્યુ શું કે ને ડેડ મિની ડેડ બરાબર અને આપણે જગાડ્યા ભગવાને અલાર્મ જગાડતા ભગવાન જગાડે છે અલાર્મ તો મૂકી છે ઘણી વખત તમે મૂકો હું મૂકું વાગી ગયો હોય વચ્ચે મારે 2-3 વખત એમ થઈ ગયું મેં કહ્યું આરામ કેમ બંધ પડી ગયો છે શું છે ખબર નહીં કઈ હા બરાબર અલાર્મ વાગી જાય છે નથી ઉઠતા એની મેરે બંધ થઈ જાય છે અને પછી ક્યારેક આપણે અલાર્મથી જાગી જાય છે ક્યારેક અલાર્મ પહેલા જાગી જાય છે આ બધું શું બતાવે છે અલાર્મ જગાડે છે ના 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 ભગવાન જગાડે છે આપણે ભગવાન જગાડે છે અને જો આકર્ષણના નિયમ પ્રમાણે હમણાં હું આકર્ષણના નિયમનો થોડોક અભ્યાસ કરું છું હા એને ઓફ એટ્રેક્શન હું કંઈક આગળનો શબ્દ ભૂલી ગયો હા એ બરાબર એટલે હું આકર્ષણ નિયમ જ કહું છું હા તો એના નિયમ પ્રમાણે મહારાજને તમે પ્રાર્થના કરો કે મહારાજ આટલા વાગે મને જગાડજો પ્રભુ નિયમ વ્યવસ્થિત પ્રાર્થના કરી મહારાજ સાથે આપણે વાત કરતા હોય ને અમે 2 જણા 2 પુરુષો 2 ભાઈઓ બધા માતા પિતા સાથે વાત કરતા હોય એ વાત કરી એવી રીતે મહારાજ સાથે વાત કરવાની મહારાજ દયાળુ હાજી રહેજો અને સવારે મને આટલા વાગે ઉઠવું છે પ્રભુ આટલા વાગે મને જગાડજો ને તો પ્રભુ જગાડે છે ચોક્કસ જગાડે છે અને તમે અંદરથી વિશ્વાસ હોવો જોઈએ મને જગાડશે જ જગાડશે કે નહીં જગાડે ખલાસ તો ન જગાડે જે તમે ચિંતવો જે વિચારો એ ભગવાન ઓકે એમ કહી દે ભગવાન એમ ઓકે એમ તરત કહી દે છે જો એમ કે તમે વિચારો કે મારી પાસે બિલકુલ પૈસા નથી ભગવાન કહે ઓકે ભગવાન નહીં આકાશ નિયમ પ્રમાણે એમ કહી દે ઓકે તો ન રહે પણ તમે એમ કહો મારી પાસે બહુ પૈસો છે બહુ પૈસો છે બહુ પૈસો છે બહુ પૈસો છે
તો આકાશના નિયમ પ્રમાણે થાય કે આને પૈસાની જરૂર છે, આપો આપો આપો. ગમે ત્યાંથી આવે, હા ગમે ત્યાંથી આવે. હા હું તો નિષ્કંચન સાધુ છું, બરાબર. તોય ભગવાન મને મોકલા કરે. મારે વ્યવહાર તો એમને હાલતો હાલે તો ખરો ને, કે એમ પૈસા કે હાલે નહીં. બરાબર, જરૂર તો ક્યાંક ક્યાંક પડે થોડી ઘણી. હા તોય ભગવાન મને મોકલી દેશે. હા લ્યો, આજે વાત થઈ મારા ફોનમાં. મને કે હરિભગત એક યુવાન છે, એ કે પૂનમ સુધીમાં 17 થઈ જાય. મને કે મેં કીધું સારી વાત તો. 17,000. હા મેં કીધું સારી વાત તો. હા પૂનમાં દેવાના છે, બરાબર. એટલે મેં કીધું તમને વ્યવસ્થા કરી દે, તમે ત્યાં આપી આવજો કીધું. એટલે કે થઈ જાય, વાંધો નહીં આવે કે. હા એટલે જેવું તમે ચિંતો છો એવું થાય છે. જેવું તમે ચિંતો છો ને એવું થાય છે. પછી તમે એમ કહો હું થોડોક બીમાર છું, થોડોક રોગ છે, મને આ રોગ છે, થોડોક મને તકલીફ છે, તો ભગવાન કહી દે ઓકે. પણ તમે ખરેખર તમને શરદી હોય, ખરેખર તમને તાવ હોય, ખરેખર તમને મુશ્કેલી હોય, ખરેખર તમે સ્વાસ્થ્યથી થોડાક પીડિત હો અને એવું ચિંતન કરો, હું તો એકદમ સ્વસ્થ છું, સ્વસ્થ છું, સ્વસ્થ છું, મને કોઈ રોગ નથી, કોઈ રોગ નથી, કોઈ રોગ નથી, તો આકર્ષણ નિયમ પ્રમાણે ભગવાન કહી દે ઓકે. અને કોઈ રોગ નથી. બોલો, અરે આ આકર્ષણના નિયમ પ્રમાણે સારા સારા રોગો પણ નષ્ટ થઈ જાય છે. અને પૈસા ન હોય તો લાખો ને કરોડો રૂપિયા પણ આવે છે. આવું લોકોનું કહેવું છે, બરાબર. એટલે હું થોડોક મેં અત્યારે ઊંડો ઉતરું છું. હા ઊંડો એટલા માટે ઉતરું છું, એવી રીતે ઉતરું છું કે સંપ્રદાયમાં મોટા મોટા સંતો હશે ને એના પ્રત્યે હું ચિંતન એવું કરું. મહારાજ ફલાણા સ્વામી, ફલાણા સ્વામી, ફલાણા સ્વામી બહુ સારા સાધુ છે, નિર્માની છે, સેવક છે, દાસભાવ છે, સાધુતાના ગુણે યુક્ત છે. ઓહો મહારાજ, એને તમે નિરામય અને દીર્ઘાયુષ આપજો અને સત્સંગની ખૂબ સેવા કરે, ખૂબ સેવા કરે, ખૂબ સેવા કરે. બે દેશના હું બધા નામ નહીં લઉં અત્યારે કોઈનું. હા સંત મોટા મોટા બધાનું લ્યો ને આમ કહું. હા સંતો આવી જાય, એ બીજા આવી જાય, ઘણા આવી જાય, બધા નામ નથી લેતો. સારું ચિંતન કરું છું એના પ્રત્યે. પછી મેં આ AI ને પૂછ્યું, બરાબર, કે પછી ક્યાંક ચેટ જીપીટીને પૂછું તો એ મને તરત પોઝિટિવ રિપોર્ટ આપે બધે. તમારો આ વિચાર એકદમ સારામાં સારો છે, સારામાં સારો છે આમ કે પછી મને એટલે મને બળ મળે. મને ખબર છે સારું છે, છતાં એને હું આમ શું કે છે પૂછી લઉં. હા અત્યારે મારા અડધી કલાક એની ચર્ચા થઈ, બરાબર. અને મેં તો એમ કીધું કે AI નો બાપ હોય ને, પછી એને કીધું AI નો પિતા. પછી મેં કીધું આ માનવ જીવન માટે હાનિકારક કે ફાયદાકાર આશીર્વાદ રૂપ, એ કે અત્યારે આશીર્વાદ છે, પછી કે હાનિકારક થઈ શકે. હા એટલે મેં ઘણા બધા એને પ્રશ્ન પૂછ્યા હતા. હવે વાત એવી છે, મુદ્દાની છે, વાત મુદ્દાની એવી છે, આપણે જાગવાની વાત છે વહેલા, બરાબર. શિક્ષાપત્રીમાં મહારાજ એમ કીધું કે સૂર્યોદય પહેલા જાગવું. તો સાંજે આપણે એવી રીતે કહી અને બધા સંતોનું સ્મરણ કરાય. નંદ સંતોનું સ્મરણ કરો. તમને અત્યારે વર્તમાન સમયે જેની પાસે તમને જ્ઞાન મળતું હોય, જેની પાસે તમને શિક્ષણ મળતું હોય આધ્યાત્મિક, એવા સંતોને એને પણ તમે યાદ કરી. હું આને યાદ કરો, આને યાદ કરો એમ નથી કહેતો. તમને જેની પાસેથી જ્ઞાન મળતું હોય, ભગવાનનો મહિમા વધતો હોય, ભગવાનનું બળ મળતું હોય, ભગવાનની ઉપાસના વિશે તમારા જીવનમાં થતી હોય, એવા કોઈ પણ સાધુ હોય એને તમે યાદ કરીને, હરિકૃષ્ણ મહારાજને યાદ કરીને, નંદ સંતોને યાદ કરીને સુવો એટલે તમારી રાત્રિ સરસ જાય. સવારમાં ઉઠીને તરત મેં પહેલાં કીધું એમ સ્વામિનારાયણ કરવાનું, પછી મોટા માટે યાદ કરવાના, પછી થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ મહારાજ તમને, થેન્ક યુ મહારાજ તમને, થેન્ક યુ મહારાજ તમને, થેન્ક યુ, તમારો આભાર, આભાર મહારાજ, તમારો આભાર, કારણ કે તમે નવું જીવન આપ્યું, નવી ઉર્જા આપી, નવી શક્તિ આપી, નવી તાકાત આપી, નવા વિચારો. અને મારો આજનો દિવસ બહુ સરસ જશે, બહુ સરસ જશે, બહુ સરસ જશે. આવું તમારે કેટલી વાર બોલવું, ભલે 8 વાર થાય, 10 વાર થાય, 11 વાર થાય, 15 વાર થાય. મહારાજ આજનો દિવસ મારો બહુ સરસ જશે, આજનો દિવસ મારો બહુ સરસ જશે, આજનો દિવસ મારો બહુ સરસ જશે મહારાજ. હા તમે બહુ કૃપા કરી, બહુ કૃપા કરી, બહુ કૃપા કરી. તમે નવી તાકાત અને નવી ઉર્જા આપી, નવી તાકાત અને નવી ઉર્જા આપી. આવી રીતે તમે ચિંતન કરો તો ભગવાન તમને એમ કહી દે ઓકે. અને આવું જોઈશે આપી દો. પણ અરે બહુ દુઃખી છું, હેરાન થાવ છું, પરેશાન થાવ છું,
અરે કંટાળી ગયા છે આ જીવનથી. આ રોગ આવો છે, માણસો આવા છે, પૈસાની આવી તકલીફ છે, ફલાણું આવું છે, ધંધામાં આમ છે, તમ છે. આવું જો તમે ચિંતન કરાવો તો ભગવાન કહી દે ઓકે, તો એમાં વૃદ્ધિ થાય. સારું ચિંતો હારામાં વૃદ્ધિ થાય, નરસું ચિંતો નરસું. આને કહેવાય નેગેટિવ અને પોઝિટિવ. નેગેટિવ વિચારો છે ને કાઢી ભાંગી ભૂક્કો કરી આકાશમાં વાદળામાં આકાશમાં પવનમાં ક્યાંય ફેંકી દેવાય ને ગયા બધા નેગેટિવ વિચારો. હા હવે પોઝિટિવ ઉર્જાઓ. હા ભગવાને મારા મસ્તિષ્કમાં પોઝિટિવ ઉર્જા ભરી દીધી હો. મારા લોહીના એક એક બુંદમાં નહીં, એક લોહીના કણમાં પોઝિટિવ ઉર્જા વ્યાપી ગઈ. હા પોઝિટિવ ઉર્જા વ્યાપી ગઈ હો. હું તો સ્વસ્થ છું, સ્વસ્થ છું, શક્તિમાન છું, સક્સેસફુલ, સક્ષમ છું, સક્સેસ છું, બધું આમ વિચારો તો જરૂર તમારા એ વિચારો છે ને સાકારિત થાય છે. પણ તમે આજ વિચારો ને કાલ થઈ ગયું એમ ન થાય. આ તો બીજ વાવીએ છીએ અત્યારે આપણે. આ બધા વિચારો કરીને એ બીજ વાવી છે. પૃથ્વીમાં બીજ વાવ્યું હોય પછી આપણે તરત પેલા કાલે હું આંબો વાવ્યો તો ગોટલી, આજ કેરી આવી કે ન આવી? કેરી આવે નહીં, કેરી હળી ગઈ હોય. હા ગોટલો હળી ગયો હોય એમ નહીં, તમે રાહ જુઓ. અને જરૂર આ કામ કરે છે. આપણે આજે શ્લોક લીધો છે શિક્ષાપત્રીનો 49મો કે અમારા સત્સંગી તમે નિત્ય સૂર્ય ઉગ્યાથી જાગવું, ઉઠવું અને ભગવાનનું સ્મરણ કરી અને પછી શૌચ વિધિ કરવા જવું. એ અડધો શ્લોક થયો, અડધો શ્લોક કાલે લેશું. જય સ્વામિનારાયણ.